આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કંકુતિલક સાથે વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવાઈ। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કંકુતિલક કરી અને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રોએ હાજરી આપી હતી। માંડલ તાલુકામાં કુલ 3 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં માંડલ, ટ્રેન્ટ અને દાહોદનો સમાવેશ થાય છે। માંડલ કેન્દ્ર પર ધોરણ 10ના 550 તેમજ ધોરણ 12ના 473 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ટ્રેન્ટ કેન્દ્ર પર ધોરણ 10ના 296 અને દાહોદ ખાતે 265 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ, પોલીસ બંદોબસ્ત તેમજ શિક્ષક સ્ટાફની તૈનાતી સહિત કડક અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને વાલીઓએ પણ સંતાનોને શુભેચ્છાઓ પાઠવી તેમની હિંમત વધારી હતી। 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। આપણે ટ્રેન્ટ ખાતે ફરતેની બીજી 5 સ્કૂલના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના છે। ટોટલ 296ની સંખ્યા આપણે ફાળવેલી છે। વિદ્યાર્થીઓ તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ પ્રકારના પ્રયત્નો અમારા રહેશે। સૌ સ્ટાફ વતી સહિયારા પ્રયાસથી અમે એવો પ્રયત્ન કરીશું કે ભાઈ બધાની પરીક્ષા સુમેળે પાર પડે એ દિશામાં અમારા પ્રયત્નો હશે। સાહેબ, કેટલો બોર્ડની અંદર પરીક્ષાની અંદર સ્ટાફ કામ કરશે? બોર્ડની પરીક્ષાની અંદર અમારો 20 જણાનો સ્ટાફ છે ટોટલ રોકાયેલો। એમાં વર્ગ 3 અને 4ના પણ કર્મચારીઓ સામેલ થઈ ગયા છે।